હવે આગળ આપણે જોઈએ આજે તો ચુંબકીય ચાકમાત્રા ટોર્ક અને ગેલ્વેનોમીટર વિશે આપણે વાત કરીએ. તો ચાકમાત્રા ટોર્ક, કારણ કે જ્યારે ચુંબક છે વર્તુળાકાર કાં તો કોઈ વિદ્યુત પ્રવાહધારિત કોઇલ છે એ વર્તુળાકાર ભ્રમણ કરે તો એના કારણે શું થાય? તો એના કારણે અહીંયા ટોર્ક મળે છે. જેમ કે આપણે એમીટર વોલ્ટમીટર એમાં જોઈએ છે તો એમીટર વોલ્ટમીટરમાં જે સ્કેલ પરનો કાંટો હોય છે એ કાંટામાં શું ઉદ્ભવે છે? ટોર્ક ઉદ્ભવે છે. અને ટોર્કના કારણે એ કાંટો છે એ કાંટો ભ્રમણ કરે છે. તો એટલા માટે અહીંયા આપણે ટોર્ક સમજવો જરૂરી છે. તો અહીંયા આપણે પહેલા તો જોઈએ તો પહેલું આપણે ટોર્ક વિશે વાત કરીએ. નિયમિત વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ઉદ્ભવતું ટોર્ક તો અહીંયા ટોર્ક બરાબર, ટોર્ક એ સદિશ રાશિ છે તો ચુંબકીય ચાકમાત્રા m સદિશ ક્રોસ b સદિશ મળે છે. ટોર્ક બરાબર શું મળે? m સદિશ ક્રોસ b સદિશ. અને ટોર્કનું મૂલ્ય લઈએ તો mb sin થીટા. જ્યાં કેસ 1 આપણે વાત કરીએ તો જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો મતલબ કે ચુંબકીય ચાકમાત્રા અને ચુંબકીય ક્ષેત્ર બંને કેવા હોય? સમાન દિશામાં. તો ટોર્ક કેટલું હશે? 0. અને કેસ 2 આપણે કહીએ જો થીટા બરાબર π/2 હોય તો ટોર્ક કેટલું મળશે? m × b. મહત્તમ કેટલું મળે છે? મહત્તમ મતલબ કે ચુંબકીય ચાકમાત્રા અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ દિશામાં હોય તો મળતું ટોર્ક કેવું છે? મહત્તમ ટોર્ક આપણને મળે છે. હવે અહીંયા ચુંબકીય ચાકમાત્રા m એ શું છે? ચુંબકીય ચાકમાત્રા જેને આપણે NIA દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. m બરાબર NIA એટલે ટોર્ક આપણને શું મળશે? તો ટોર્ક બરાબર NIA b sin થીટા. NIA b sin થીટા આપણને મળે છે. જ્યાં n ગૂંચળાના આંટાની સંખ્યા. n શું થશે? ગૂંચળાના આંટાની
સંખ્યા અને આઈ એમાંથી પસાર થતો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, અને એ આડછેદનું ક્ષેત્રફળ. એ આપણને તેના આડછેદનું ક્ષેત્રફળ મળે છે. તો આપણને અહીંયા ટોર્ક માટે આપણે આટલી બાબતને ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે ટોર્ક ઉપરથી આપણને આવે છે ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન છે. વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન. ઓકે, તો અહીંયા આપણને ગેલ્વેનોમીટર વિશે વાત કરીએ. તો ગેલ્વેનોમીટરમાં શું હોય છે? સ્કેલ હોય છે, એક નીડલ હોય છે, એકની અંદર કોઇલ હોય છે. એ કોઇલમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે એની અંદર શું ઉદ્ભવે છે? ટોર્ક ઉદ્ભવે છે. તો કોઇલમાં વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતું ટોર્ક બરાબર પુનઃસ્થાપક ટોર્ક. બરાબર શું થશે? પુનઃસ્થાપક ટોર્ક. તો અહીંયા કોઇલમાં ઉદ્ભવતું ટોર્ક કેટલું છે? NIAB. મહત્તમ ટોર્ક કેટલું? NIAB બરાબર K5 બરાબર K5, જ્યાં K શું છે? તો સ્પ્રિંગ અચળાંક. K સ્પ્રિંગ અચળાંક અને 5 તો કેટલા બળ સ્પ્રિંગમાં કેટલા બળ ચડે છે એને આપણે શાના વડે દર્શાવીએ છીએ? 5 વડે. ખૂણો, બળનો ખૂણો પણ એને કહેવાય છે. અને આપણે વિદ્યુત પ્રવાહના સીધા સમપ્રમાણમાં હોય છે. એક આપણે આ યાદ રાખવાનું, અને NIAB બરાબર K5 આપણે યાદ રાખવાનું ગેલ્વેનોમીટર માટે. ઓકે, આટલું લખી લો. તો એનાથી આગળ આપણે જોઈએ.
હવે આનાથી આગળ જોઈએ આપણે ગેલ્વેનોમીટરની સંવેદિતા. ગેલ્વેનોમીટરની સંવેદિતામાં પહેલું આપણે જોઈએ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. શું કહેવાય છે? ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતાની આપણે વાત કરીએ અહીંયા, તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતાને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો એકમ પ્રવાહ દીઠ થતા આવર્તનને એકમ પ્રવાહ દીઠ થતા ગૂંચળાના આવર્તનને પ્રવાહ સંવેદિતા કહે છે. એકમ પ્રવાહ દીઠ થતા ગૂંચળાના આવર્તનને પ્રવાહ સંવેદિતા કહે છે. તો જેને આપણે અહીંયા જોઈએ તો આપણને ખ્યાલ હતો કે ભાઈ કે NIAB બરાબર K5. તો 5/I અહીંયા 5/I બરાબર NAB/K થાય, જ્યાં 5/I ને શું કહેવાય છે? SI પ્રવાહ સંવેદિતા. SI એને શું કહેવાય? પ્રવાહ સંવેદિતા. તો અહીંયા આપણે એક આ ઇક્વેશન યાદ રાખવાનું છે, SI બરાબર NAB/K. તો 5/I ને શું કહેવાય છે કે ભાઈ એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તનને આપણે SI કહીએ છીએ. 5 ને અહીંયા આપણે આવર્તન કહીએ છીએ. 5 ને આપણે શું કહીએ છીએ? આવર્તન કહીએ છીએ. બીજું, ગેલ્વેનોમીટરની વિદ્યુત સ્થિતિમાન સંવેદિતા અથવા વોલ્ટેજ સંવેદિતા આપણે કહીએ. વોલ્ટેજ સંવેદિતા મીટરની વોલ્ટેજ સંવેદિતા. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતાની આપણે અહીંયા વાત કરીએ તો એકમ વિદ્યુત સ્થિતિમાન દીઠ થતા ગૂંચળાના આવર્તનને વોલ્ટેજ
સંવેદિતા કહે છે. એને આપણે વોલ્ટેજ સંવેદિતા પણ કહીએ છીએ. તો એકમ વિદ્યુત સ્થિતિમાન દીઠ થતા ગુંચળાના આવર્તનને વોલ્ટેજ સંવેદિતા કહે છે. ઓકે. એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો પ્રવાહ સંવેદિતા આપણને ખ્યાલ છે 5/I equals to NAB/K. તો અહીંયા આપણે બંને બાજુ અવરોધ R વડે IFR બરાબર NAB/KR બંને બાજુ RR વડે ગુણી નાખ્યો, જ્યાં R શું છે? ગુંચળાનો અવરોધ. તો 5/V I into R ઓહમનો નિયમ, V વિદ્યુત સ્થિતિમાન V બરાબર NAB/KR, જ્યાં I/V ને આપણે શું કહીએ છીએ? S of V બરાબર NAB/KR, જેને ગેલ્વેનોમીટરની વિદ્યુત સ્થિતિમાનની સંવેદિતા આપણે કહીએ છીએ. તો આ બંને ઇક્વેશન, બંને વસ્તુ લખી લો, ખાસ યાદ રાખવાની છે. બંને વસ્તુને ખાસ યાદ રાખવાની છે. હવે આપણે થોડા દાખલા જોઈએ.
ઓકે, એની પહેલા આપણે એક સાયક્લોટ્રોન વાળો ટોપિક સમજી લઈએ. તો અહીંયા સાયક્લોટ્રોન એક એવું સાધન છે કે જેમાં આપણે વિદ્યુત ભારિત કણોને શું કરવામાં આવે છે? પ્રવેગિત કરવા માટે આપણે સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીએ છીએ. હવે સાયક્લોટ્રોનમાં શું છે? તો જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ્યારે વિદ્યુત ભારિત કણને દાખલ કરવામાં આવે, જ્યારે વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે ત્યારે એ વિદ્યુત ભારિત કણ છે, એ વિદ્યુત ભારિત કણ શું કરે છે? વર્તુળાકાર માં ગતિ કરે છે. વિદ્યુત ભારિત કણ અહીંયા શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરતા વર્તુળ માર્ગે ગતિ કરે છે. તો અહીંયા વિદ્યુત ભારિત કણ પર લાગતા બળો, તો એક તો એના પર કયું બળ લાગે? કેન્દ્રગામી બળ. અને બીજું બળ કયું લાગે? ચુંબકીય બળ. ચુંબકીય બળ અને કેન્દ્રગામી બળ. તો અહીંયા r બરાબર r ને કરતા બનાવીએ તો r શું છે? તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. આ જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા r છે. તો r બરાબર mv/qb. mv/qb જે એની ત્રિજ્યા છે. r એ શું છે? ત્રિજ્યા. પછી બીજું આપણે અહીંયા જોઈએ mv એટલે એનું વેગમાન. તો r બરાબર p/qb, એ પણ યાદ રાખવાનું છે. બીજું અહીંયા v બરાબર r into ઓમેગા મૂકીએ. v બરાબર r into ઓમેગા, તો m into r omega by r equals to q into b. तो r कैंसर. ओमेगा बराबर qb by m. ओमेगा बराबर qb by m. तो અહીંયા ઓમેગા આપણને આપ્યું છે, ઓમેગા બરાબર qb by m આપણે લઈએ. તો ઓમેગા શું છે? સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ. ઓમેગા બરાબર આપણને ખ્યાલ છે 2 પાઈ મ્યુ c qb by m. તો મ્યુ c qb upon 2 પાઈ m. મ્યુ c સાયક્લોટ્રોનની આવૃત્તિ છે. શું છે? સાયક્લોટ્રોનની આવૃત્તિ.
મ્યુસી એ સાયક્લોટ્રોનની આવૃત્તિ છે. તો આપણે એક આ પણ યાદ રાખવાનું છે. એની કોણીય આવૃત્તિ ઓમેગા સી, એની આવૃત્તિ અને ત્રિજ્યા. આગળ આપણે એક દાખલો જોઈએ તો
તો અહીંયા આપણને આકૃતિમાં એક લૂપ આપેલી છે. એ લૂપમાં આપણને PQ બાજુ પર લાગતું બળ શોધવાનું કીધું છે. અને અહીંયા આપણને એના SR બાજુનું બળ F2 આપેલું છે, PS બાજુનું બળ F1 આપેલું છે, RQ બાજુનું બળ આપણને F3 આપેલું છે. અને અહીંયા આપણને PQ બાજુનું બળ શોધવાનું કીધું છે. તો આપણે PQ બાજુનું બળ F4 લઈ લઈએ. હવે આ જે F4 બળ છે એના બે ઘટક આપણને મળે. એક તો એનો શિરોલંબ ઘટક અને એક એનો સમક્ષિતિજ ઘટક આપણને મળે. તો અહીંયા આપણે જ્યારે શિરોલંબ ઘટકની વાત કરીએ તો શિરોલંબ ઘટક અહીંયા શું થશે? તો શિરોલંબ ઘટક F4 ડેશ બરાબર F4 ડેશ બરાબર F4 into cos 5 sorry sin 5 બરાબર F2 અને F4 ડબલ ડેશ બરાબર F4 into cos 5. તો આ F4 ડબલ ડેશ છે સમક્ષિતિજ ઘટક. તો અહીંયા F3 minus F1 આપણે લઈએ. F3 minus F1. ઓકે, આ મોટો ઘટક છે, આ નાનો ઘટક છે, એટલે F3 minus F1 આપણે લીધું. હવે આપણે અહીંયા જોઈએ તો F4 બરાબર શું મળે? તો પાયથાગોરસના નિયમ પરથી F4 નો વર્ગ બરાબર F4 ડેશ નો વર્ગ વત્તા F4 ડબલ ડેશ નો વર્ગ બરોબર. તો F4 ડેશ તમે અહીંયા જો F4 સ્ક્વેર sin સ્ક્વેર 5 F4 સ્ક્વેર cos સ્ક્વેર 5, તો અહીંયા શું મળશે? F4 સ્ક્વેર મળશે. એટલે આપણે આ લખી શકીએ છીએ. તો F4 સ્ક્વેર બરાબર F2 નો વર્ગ વત્તા F3 minus F1 નો વર્ગ. તો F4 બરાબર અંડર રૂટ F2 સ્ક્વેર પ્લસ F3 minus F1 નો વર્ગ. તો અહીંયા આપણને આ રીતે F4 બળ મળી શકે છે. તો F4 બરાબર અંડર રૂટ F2 સ્ક્વેર પ્લસ F3 minus F1 નો વર્ગ. તો આ રીતે આપણે ગણી શકીએ છીએ. આગળના ન્યુમેરિકલ છે એ આપણે કાલે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ઓકે.